નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલા ગોટા ગામમાં વાવાઝોડાના કારણે કુદરતી આફતોમાં ગ્રામજનોને દિલાસો આપવા માટે બીએસપી એટલે કે બહુજન સમાજ પાર્ટીના નેતાગણો પહોંચ્યા હતા. તારીખ 5/5/2025 રોજ સાંજે 7 વાગ્યાના સુમારે તોફાની પવન સાથે વરસાદી વાવાઝોડું ફૂંકાયું હતું. એ દરમિયાન ઇલેક્ટ્રિક વાયરથી શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ચીલાગોટા ગામના મેડા ફળિયામાં 30 થી 32 જેટલા મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે કાચા પાકા મકાનો બળીને ખાખ થઈ ગયા હતા, જેમાં ઘરવખરીનો સામાન, અનાજ, કરિયાણું, કપડાં લત્તા, સોના ચાંદીના દાગીના તેમજ અમુક જાનવરો પણ મૃત્યુ પામ્યા હતા. જેમાં આજરોજ ગુજરાત પ્રદેશ બહુજન સમાજ પાર્ટીના નેતાઓ દિલાસો આપવા માટે આવી પહોંચ્યા હતા. બીએસપી બહુજન સમાજ પાર્ટીના ઉપાધ્યક્ષ ધુડાભાઈ ભાભોર, કેન્દ્રીય ઓર્ડિનેટર પ્રભાકર રાજભર, સિનિયર કાર્યકર્તા પીએ રાઠોડ, અશોકસિંહ તેમજ લીમખેડા વિધાનસભા અધ્યક્ષ ઈશ્વરભાઈ હટીલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સરકાર દ્વારા વહેલીમાં વહેલી તકે નવા મકાનો, પશુપાલન માટે ઘાસચારો, પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત કરવા માટે બાહેધરી આપવામાં આવી હતી. અને જાનવરો નું પણ નુકસાન થયું છે. જે જાનવરો છે એના માટે ઘાસ પણ સરકારે આપવું જોઈએ, એટલું આપવું જોઈએ કે આખો વર્ષની ખર્ચી થાય, ચોમાસા સુધીની ખેતી થાય. અને વત્તા એમને ઘર વગેરે જે બિયારણ હતું એ બિયારણ પણ બળી ગયું છે, એમને બિયારણ પણ મળવું જોઈએ. આ બિયારણ એમને મફતમાં, કારણ કે એમની પાસે આધાર કાર્ડ પણ નથી. આધાર કાર્ડો લોકો પણ બળી ગયા છે, રેશન કાર્ડો બળી ગયા છે, અને એમના બાળકોના જે પરીક્ષા આપી એવા સર્ટિફિકેટો પણ બળી ગયા હોય. તો આમને પહેરેલે કપડે છે, તો આ સરકારે એમને કપડાની પણ સુવિધા આપવી જોઈએ. એકલા 20-25 હજારથી કાંઈ ના ચાલે, એમને પાકા મકાનો બનાવીને આપવાના. અને જે જાનવરો માટે જે કેટલ શેડ છે એ તાબડતોબ મંજૂર કરવા જોઈએ, કારણ કે જાનવરને બેસવા ઉઠવા માટેની કંઈ જગ્યા નથી બચી. તો એમને આ સરકારે કેટલ શેડ પણ બનાવીને આપવા જોઈએ અને પાકા મકાનો બનાવવા જોઈએ તાત્કાલિક ધોરણે. કારણ કે 10-15-20 દિવસમાં વરસાદ સિઝન ચાલુ થશે, તો આ વિસ્થાપિત આદિવાસીઓ એ ક્યાં જશે? એમને રહેવાનો આશરો ખાલી નાના નાના ટાટડાથી આપીને ના થાય. એમને પાકા મકાન બનાવીને આપે, ઉપર પતરા નાખી આપે. જે 32 પરિવારો છે વિસ્થાપિત, એને તાબડતોબ સહાય મળવી જોઈએ. પહેલી પાયાની સુવિધા 10-20 કિલોથી જે મોટા મોટા પરિવારો હોય એનાથી શું થાય? એમને જેટલા વિસ્થાપિતો છે એમને રેશન કાર્ડ પણ અંત્યોદય હોવું જોઈએ, કારણ કે રેશન કાર્ડ ચાલુ હોવું ના જોઈએ, અંત્યોદય હોવું જોઈએ. અંત્યોદયમાં એને ભરપૂર અનાજ મળે. વત્તા સુધારેલ બિયારણ અને ખાતર પણ એમને મફતમાં ફાળવી દેવું જોઈએ. આજે તારીખ 11 અમારી બહુજન સમાજ પાર્ટીની ટીમ, કેન્દ્રીય કોર્ડિનેટર માનનીય પ્રભાકર ભારદર સાહેબ, અમારા સિનિયર બહુજન સમાજ પાર્ટીના पदाधिकारी पीएल राठौड़, अशोक सिंह साहब और લીમખેડા વિધાનસભાના પ્રમુખ ઈશ્વરભાઈ હટીલા આજે અમે મુલાકાત કરવા માટે અમે આવ્યા છીએ વિસ્થાપિતોના. એમને સરકારે સહાય થોડીક આપી છે પ્રાથમિક, પણ એમને તાબડતોબ સરકારી ધારાધોરણ પ્રમાણે એમના મકાનો બનાવીને આપવા જોઈએ, કારણ કે અત્યારે પણ એ ગરમીમાં પડ્યા છે. નાના નાના ટેન્ટ હાઉસમાં કેવી રીતે રહે? તો મારું એમ કહેવું છે કે હું ભાભોર ધુડાભાઈ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું. બહુજન સમાજ પાર્ટીના માધ્યમથી અમે અહીંયા આવ્યા છે, અને તે દિવસે પણ બીજે દિવસે અમે આવ્યા હતા અહીંયા, જ્યારે માનીને કલેક્ટર સાહેબ, સાંસદશ્રી હતા અને મંત્રીશ્રી હતા.
તે વખતે એમની જોડે એમને ઉતાવળ હતી એટલે અમારી ચર્ચા નહોતી થઈ, કારણ કે એમને બીજી જગ્યાએ જવાનું હતું. અમે આવ્યા તો અમારી જરૂર ચર્ચા નથી થઈ એમને. તો આના માટે સરકારે અને મંત્રીએ એમનું જે ફંડ આવતું એ બીજી જગ્યાએ કામ કરવાને બદલે સીધાકોટા ગામના જૂના ગામના મેળા ફળિયામાં ફાળવી દે તો એમના ઘર વસી જાય. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.